નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને થોડી રમૂજી પણ લાગે એવી એક ગામડાની સાચી ઘટનામાં ઊંડા ઉતરીશું. આપણે જોઈશું કે કેવી રીતે એક નાનકડી વાતનો વંટોળ બની જાય છે અને એનાથી પણ વધુ રસપ્રદ એ છે કે આપણા સમાજના વડીલો આવા ગૂંચવાયેલા ઝઘડાઓને કેવી અદ્ભુત રીતે ઉકેલે છે. એટલે કે સ્થાનિક સ્તરે સંઘર્ષનું નિવારણ કેવી રીતે થાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ચાલો આખી ઘટનાને શરૂઆતથી લઈને એના શાંતિપૂર્ણ અંત સુધી સમજીએ. તો આપણે આખી વાતને અમુક ભાગમાં વહેંચી કાઢી છે. સૌથી પહેલાં આપણે આ ઝઘડાનું માળખું અને એના મૂળ કારણ વિશે વાત કરીશું. પછી જોઈશું કે કેવી રીતે અહંકાર આ આગમાં ઘી હોમે છે. એના પછી ગામના વડીલો કેવી રીતે મધ્યસ્થી કરે છે અને કેવી રીતે વર્ષો જૂની મિત્રતા ખોટા અભિમાન સામે જીતી જાય છે એ જોઈશું. અને છેલ્લે આ બધાનો શાંતિપૂર્ણ ઉકેલ કઈ રીતે આવે છે એ સમજીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ગામડાના વિવાદનું આખું માળખું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક સામાન્ય વાત આટલી હદે પહોંચી ગઈ. જુઓ, બને છે એવું કે થોડા કલાકો પહેલાં જ હરિભાઈ દેવાની ઉઘરાણી કરવા જાય છે. હવે થોડી જ વારમાં કોઈક ગેરસમજ થાય છે અને ખેગારજી હરિભાઈ પર હાથ ઉપાડી લે છે. બસ પછી તો શું? આના પ્રત્યાઘાત રૂપે બીજા જ દિવસે રઘુભાઈને તેમના ઘર આંગણેથી જ ઉઠાવી લેવામાં આવે છે અને હાલત એવી થાય છે કે વાત સામસામી બાથરૂમ બાદ સુધી પહોંચી જાય છે. આ ઘટનાક્રમ બતાવે છે કે ગુસ્સો કેટલી જલ્દી કાબૂની બહાર જઈ શકે છે. સાચું ને? હવે તમે વિચારતા હશો કે આટલો મોટો બબાલ શરૂ ક્યાંથી થયો? ચાલો સંઘર્ષના મૂળ સુધી જઈએ. માત્ર 25,000 રૂપિયા? જી હા, આ આખો ભયંકર વિવાદ ભૂપતજી દ્વારા હરિભાઈને ચૂકવવાના બાકી 25,000 રૂપિયાના દેવાથી શરૂ થયો હતો. આના પરથી એક બહુ મોટી વાત શીખવા મળે છે કે આપણા સમાજમાં આવા જે વણ ઉકેલ્યા આર્થિક પ્રશ્નો હોય છે ને, એ ઘણીવાર મોટા સામાજિક તણાવનું કારણ બની જાય છે. જ્યારે પૈસાની લેવડ-દેવડમાં ચોખ્ખી વાતચીત નથી થતી, ત્યારે વર્ષો જૂના પડોશીઓ વચ્ચે પણ ભયંકર કડવાશ ઊઠી થઈ જાય છે અને આપણી સામાજિક એકતા તૂટી જાય છે. આગળ વધીએ અને જોઈએ કે આ આગમાં અહંકાર અને દેખાડો કેવી રીતે કામ કરે છે. હવે આ બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. આપણે અહીં જાહેર છાપ અને વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત સ્પષ્ટ જોઈ શકીએ છીએ. થાય છે એવું કે સામાજિક અપેક્ષાઓ અને લોકો શું કહેશે એનું દબાણ આ માણસોને જાહેરમાં દાદા કે ગુંડા તરીકે વર્તવા મજબૂર કરે છે. એમને લાગે છે કે રૂઆબ તો જાળવવો જ પડશે. પણ ભાઈ, અંદરની વાસ્તવિકતા સાવ અલગ છે. તેઓ પતરાવાળા સામાન્ય ઘરોમાં રહેતા સીધા સાદા પાડોશીઓ છે જે અંદર ખાને તો બસ કોઈપણ રીતે શાંતિ જ ઈચ્છે છે. અને આ તો સાંભળો, એવું માની લેવામાં આવ્યું હતું કે અપહરણકારો પાસે બંદૂક છે, પણ હકીકતમાં શું હતું? એમના હાથમાં એક સાવ ખાલી ખોખું હતું, જેને બંદૂક સમજીને લોકો ડરતા હતા. આ ખાલી ખોખાને બંદૂક સમજવાની વાત ભલે રમૂજી લાગે, પણ એ બતાવે છે કે જ્યારે અહંકાર માણસ પર હાવી થઈ જાય ને, ત્યારે આ જાહેર દેખાડો કેટલો હાસ્યાસ્પદ બની જાય છે. આ ખોટો ડર અને પોકળ અહંકાર જ મોટાભાગના પાયાવિહોણા ઝઘડાઓ પાછળનું મુખ્ય કારણ હોય છે. હવે આ બધા નાટકમાં એન્ટ્રી થાય છે મધ્યસ્થીની, એટલે કે આપણા વડીલોની. અહીં મફોજી જેવા આપણા એક અનુભવી વડીલ વચ્ચે પડે છે. હવે એમની રીત જુઓ. આક્રમકતાને ઓછી કરવા માટે તેઓ સૌથી પહેલાં તટસ્થ જગ્યાનો ઉપયોગ કરે છે. પહેલું કામ, બંને પક્ષોને કોઈ તટસ્થ જગ્યાએ લાવીને શારીરિક રીતે બેસાડી દેવા. બીજું કામ, ગરમાગરમી ઘટાડવા માટે હાથમાં રહેલી લાકડીઓ કે હથિયારો નીચે મુકાવી દેવા. અને ત્રીજું કામ, બંને પક્ષોને બૂમાબૂમ કરવાને બદલે તેમની મુખ્ય સમસ્યા બોલીને જ વ્યક્ત કરવા કહેવું. આ સિમ્પલ લાગતા પગલાઓ તણાવને તરત જ કાબૂમાં લઈ લે છે. અહીં વડીલો પંચની વર્ષો જૂની પરંપરાનો ઉપયોગ કરે છે. પંચ એટલે શું? આપણા ગામના અનુભવી વડીલોનું સામૂહિક શાણપણ, જે કાનૂની વ્યવસ્થાની બહાર રહીને પણ મોટા સ્થાનિક વિવાદો ઉકેલી શકે છે. મફુજી જેવા વડીલો આ ઝઘડતા લોકોને યાદ અપાવે છે કે જુઓ ભાઈ, તમારો વ્યક્તિગત અહંકાર આખા સમુદાયની શાંતિ અને સ્થિરતા કરતાં જરાય મોટો નથી. આ પંચની હાજરી જ એવો પ્રભાવ પાડે છે કે પરિસ્થિતિમાં આપોઆપ ગંભીરતા અને શિસ્ત આવી જાય છે. હવે વાત કરીએ એક બહુ જ ભાવનાત્મક પાસાની, મિત્રતા વિરુદ્ધ અભિમાન. અહીં ખરેખર આંખ ઉઘાડનારી વાત સામે આવે છે. તમે જુઓ કેવી રીતે ગુસ્સામાં ભરેલું એક ઉતાવળિયું પગલું અને માત્ર એક થપ્પડ આ પરિવારોની 100 વર્ષ જૂની મિત્રતાને બરબાદ કરવાની અણી પર લાવી દે છે. આ એ જ લોકો છે જેઓ પહેલાં રાત્રે 12 વાગ્યે પણ એકબીજાના હોસ્પિટલના બિલ ભરવા માટે દોડી જતા હતા. પણ એક નાનકડી ગેરસમજ અને અભિમાને તેમની વર્ષો જૂની વફાદારી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો.
ખરેખર આપણા સૌ માટે વિચારવા જેવી વાત છે. આવા જાહેર ઝઘડાઓની ભાવનાત્મક કિંમત બહુ ભારે ચૂકવવી પડે છે. આ બાબતો માત્ર નાની વાતો પર લાંબા ગાળાની વફાદારી તોડી નાખે છે એટલું જ નહીં, પણ એક બહુ ખરાબ જાહેર તમાશો પણ ઊભો કરે છે. આનાથી તેમાં સામેલ તમામ લોકોની સામાજિક પ્રતિષ્ઠાને મોટું નુકસાન થાય છે. એટલું જ નહીં, પણ આજુબાજુના નિર્દોષ લોકોને પણ કોઈ એક પક્ષ લેવા મજબૂર થવું પડે છે. સરવાળે આખા સમુદાયનું સામાજિક માળખું ખોરવાઈ જાય છે. અને હવે આ બધા પછી ચાલો જોઈએ કે આનો શાંતિપૂર્ણ ઉકેલ કેવી રીતે આવે છે. અહીં એક બહુ જ સૂક્ષ્મ પણ અગત્યનો બદલાવ જોવા મળે છે. ધ્યાન આપો કે લોકોના શારીરિક હાવભાવ અને અવાજનો સ્વર કેવી રીતે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. પહેલી જોરથી થતી બૂમાબૂમની જગ્યા હવે ધીમા અવાજે લઈ લીધી છે. આક્રમક રીતે ઊભા રહેલા લોકો શાંતિથી નીચે બેસી ગયા છે. અને સૌથી મોટી વાત, જાહેરમાં એકબીજાની માફી માંગવામાં આવે છે. જ્યારે લોકો નીચે બેસીને ધીમા અવાજે વાત કરવા લાગે ત્યારે સમજી લેવાનું કે શારીરિક રીતે જ સંઘર્ષનો અંત આવી ગયો છે અને સમાધાનની શરૂઆત થઈ ગઈ છે. પણ જુઓ, આપણા સમાજમાં કાયમી સુલેહ માટે માત્ર મોઢેથી માફી માંગી લેવી પૂરતી નથી હોતી. ભવિષ્યમાં પાછી આ જ નાની વાત પર કોઈ બબાલ ન થાય એ સુનિશ્ચિત કરવા માટે એક ઉચ્ચ આધ્યાત્મિક સત્તાનો સહારો લેવામાં આવે છે. અહીં ભુવાના આશીર્વાદ લેવાય છે અને બધા ખમ્મા મજા સ્વીકારે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ ધાર્મિક અને પવિત્ર મોહર તેમની સામાન્ય માફીને એક અતૂટ વચનમાં બદલી નાખે છે, જેનાથી સમુદાયમાં લાંબા ગાળાની અને સાચી શાંતિ સ્થપાય છે. તો આ આખી પ્રક્રિયા પરથી આપણને બહુ જ પ્રેક્ટિકલ અને કામ લાગે એવા પાઠ શીખવા મળે છે. પહેલો પાઠ, જાહેરમાં તમાશો કરવાને બદલે હંમેશા ખાનગીમાં બેસીને વાતચીત કરો. બીજું, પારિવારિક કે આંતરિક બાબતોમાં કોઈ ત્રીજી વ્યક્તિને માથું ન મારવા દો. ત્રીજો પાઠ, ક્ષણિક અહંકાર કરતાં આપણા લાંબા ગાળાના સંબંધોને વધુ મહત્ત્વ આપો. અને છેલ્લે અને સૌથી અગત્યનું, સામાન્ય સહમતિ સાધવા માટે હંમેશા આપણા તટસ્થ અને અનુભવી વડીલો પર ભરોસો રાખો. આજના આ વિશ્લેષણના અંતે હું તમને એક બહુ જ મોટો પ્રશ્ન પૂછવા માંગુ છું. જો માત્ર શાંતિથી નીચે બેસીને વાત કરવાથી 100 વર્ષ જૂની મિત્રતા એક ભયંકર ટકરાવમાંથી બચી શકતી હોય તો જરા વિચારો, જો આપણે આપણો અહંકાર બાજુ પર મૂકી દઈએ તો રોજબરોજના કેટલાય સંઘર્ષો સાવ સરળતાથી ઉકેલી શકાય. શું આપણો આ ખોટો જાહેર દેખાડો જ આપણી આંતરિક શાંતિનો સૌથી મોટો દુશ્મન નથી? આ સવાલ સાથે હું આજની વાત અહીંયા પૂરી કરું છું. આખી વાતને શાંતિથી સમજવા અને મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.